નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચારો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો રોકાણ માટે અત્યારે સોનાની ખરીદી કરી લેવાય કે પછી રાહ જોવી જોઈએ। જેની સાથે વાત કરીએ તો કોઈ પણ તહેવારો માટે સોનું હાલ અત્યારે ખરીદી લેવું જોઈએ કે પછી હજુ પણ રાહ જોવી જોઈએ, કારણ કે સોનું સતત માર્કેટમાં તૂટી રહ્યું છે ને હજુ પણ સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં આજરોજ પણ બજાર ખુલતાની સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવને અસર કરતા પરિબળો જેમ કે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો ભારતીય બજારમાં સૌથી વધારે અસર કરતા હોય છે, જેના લીધે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો સતત તેજી અને મંદી બાદ ચાંદીની કિંમતોમાં 6000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને આજના તાજા સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ માર્કેટમાં 22 કેરેટ સોનામાં ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું 14074 માં, જ્યારે 10 ગ્રામ 1,40,740 માં, જ્યારે 100 ગ્રામ 14,07,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો જેમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 15,354 માં, જ્યારે 10 ગ્રામ 1,53,540 માં, જ્યારે 100 ગ્રામ 15,35,400 માં જોવા મળી રહ્યું છે। તો હાલ મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ માર્કેટમાં ચાંદી પણ 6000 જેટલી સસ્તી થઈને 1 કિલો ચાંદી 2,42,213 માં જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ 50,000 થી 60,000 ક્યારેય નથી થવાનો। તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે માર્કેટમાં સોનું સતત તૂટી રહ્યું છે, તો આ તૂટતા ભાવમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને જો તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો હાલ શેર બજારમાં રોકાણ કરતા લોકો છે અથવા તો નિફ્ટીમાં રોકાણ કરતા લોકો સૌથી વધારે રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીમાં ફેરફાર થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવીશું।